હવે વાત કરીએ લોકસભા મહાસંગ્રામના ટોપ 9 ન્યૂઝની। તેલંગાણામાં ચૂંટણી સભાને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર સાધ્યું નિશાન। કહ્યું વર્ષ 2024ની ચૂંટણી રાહુલ ગાંધી વર્સિસ નરેન્દ્ર મોદી છે। આ ચૂંટણી વોટ ફોર જેહાદની વિરુદ્ધ વોટ ફોર વિકાસની ચૂંટણી છે। આ ચૂંટણી પોતાના પરિવારના કલ્યાણ વિરુદ્ધ દેશની જનતાના કલ્યાણની વિરુદ્ધની ચૂંટણી છે। આ ચૂંટણી રાહુલની ચાઇનીઝ ગેરંટી વિરુદ્ધ મોદીજીની ભારતીય ગેરંટીની છે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની 19મી યાદી જાહેર કરી। આ યાદીમાં ભાજપે 3 સંસદીય ક્ષેત્રો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા। યાદીમાં ભાજપે પંજાબની 3 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા। ભાજપે આનંદપુર સાહિબથી સુભાષ શર્માને ટિકિટ આપી। બીજેપીએ ફિરોઝપુરથી રાણા ગુરમીત સિંહને સોઢી અને સંગરૂરથી અરવિંદ ખન્નાને ટિકિટ આપી છે। ભાજપે પંજાબની 12 લોકસભા સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે। ભાજપે હજુ ફતેહગઢ સાહિબ સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી। યુપીની અમેઠી બેઠકથી ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો। સ્મૃતિ ઈરાનીએ કહ્યું, રાહુલ પ્રિયંકાની પોતાની ચેનલ, એન્કર, મુદ્દા, સ્થળ, સમય અને તારીખ પસંદ કરે। અમે ચર્ચા માટે તૈયાર છીએ। ભાઈ બહેન બંને માટે ભાજપનો એક પ્રવક્તા જ પૂરતા છે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। તમને ખબર પડશે કે કોનામાં કેટલો દમ છે। તો કોંગ્રેસે કહ્યું, સ્મૃતિ ઈરાની કોંગ્રેસની ટોચની નેતાગીરી સાથે વાત કરવાની ક્ષમતા નથી। કેન્દ્રીય પ્રધાન અને આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠવલેએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી। ભાજપ ચૂંટણી જીતશે તો દેશનું બંધારણ બદલવાના રાહુલના દાવા સામે અઠાવલેએ વાંધો ઉઠાવ્યો। તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ વારંવાર દાવો કર્યો છે કે જો બીજેપી ફરીથી સત્તામાં આવશે તો બંધારણને બદલી નાખશે। જોકે વડાપ્રધાન મોદીએ અનેક વખત આ આરોપોને નકારી કાઢ્યા છે। રાહુલને વારંવાર આવા દાવા કરતા અટકાવવા જોઈએ અને તેમની સામે કોઈ પગલાં લેવા જોઈએ। बहुजन समाज पार्टीના અધ્યક્ષ માયાવતીએ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે। બસપાએ ઉત્તર પ્રદેશની 2 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી। કુશીનગર અને દેવરિયામાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ। કુશીનગરથી પાર્ટીએ શુભ નારાયણ ચૌહાણ અને દેવરિયાથી સંદેશ યાદવને ટિકિટ આપવામાં આવી। બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદ રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવી દીધા। માયાવતીની આ કાર્યવાહી પર હવે આકાશ આનંદે પ્રતિક્રિયા આપી। કહ્યું, અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ। તેમણે કહ્યું, માયાવતી સંપૂર્ણ બહુજન સમાજ માટે એક આદર્શ છે। તમારા સંઘર્ષને કારણે જ આજે આપણા સમાજને એક એવી રાજકીય તાકાત મળી છે જેના કારણે બહુજન સમાજ સન્માન સાથે જીવતા શીખી શક્યો છે। ભીમ મિશન અને આપણા સમાજ માટે હું અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ। પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી કેસને લઈને ટીએમસીએ વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। ટીએમસીએ કહ્યું, સંદેશ ખાલીમાં મહિલાઓ પર બળાત્કારના આરોપો બનાવટી છે। તેમની ફરિયાદ એક સ્ટિંગ વિડીયો પર આધારિત છે। ટીએમસીનો આરોપ છે કે સંદેશ ખાલીમાં બીજેપી મંડળના પ્રમુખ ગંગાધર કાયલે દાવો કર્યો કે સુવેન્દુ અધિકારીએ ટીએમસી નેતાઓ પર બળાત્કારના ખોટા આરોપો લગાવવાનું કાવતરું ઘડ્યું હતું। હરિયાણામાં 3 અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પરત ખેંચતા ભાજપ સરકાર સંકટમાં છે। ત્યારે ભાજપની પૂર્વ સહયોગી જેજેપીએ ફ્લોર ટેસ્ટની માંગ કરી। પૂર્વ નાયબ સીએમ દુષ્યંત ચૌટાલાએ રાજ્યપાલને પત્ર લખ્યો। ચૌટાલાએ કહ્યું કે જો બહુમત ન હોય તો તરત જ રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ। તેમણે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ પણ લગાવ્યો। દુષ્યંત ભાજપ જેજેપી ગઠબંધન સરકારમાં 4.5 વર્ષ સુધી ડેપ્યુટી સીએમ હતા। મધ્યપ્રદેશ બિહારના ફરી મતદાન યોજવા ચૂંટણી પંચે નિર્ણય લીધો છે। આવતીકાલે મધ્યપ્રદેશના बैतूल लोकसभा क्षेत्र में मुलताईना 4 मतदान मथकों पर फरी मतदान योजाशे। અહીં 7 મેના રોજ મતદાન કરીને પરત ફરી રહેલી બસમાં આગ લાગવાને કારણે કેટલાક ઈવીએમ સળગી ગયા હતા। બીજી તરફ બિહારના ખાગરિયામાં 2 બૂથ પર ફરીથી મતદાનના આદેશ આપવામાં આવ્યા છે। અહીં પણ ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ઈવીએમમાં તોડફોડના કારણે મતદાન અટકાવવું પડ્યું।